બનાસકાંઠામાં મગફળીના બિયારણ મુદ્દે ખેડૂતોમાં રોષ છે। બિયારણ કીટ વિસ્તરણમાં ખેડૂતોને અન્યાય થતો હોવાનો પણ આક્ષેપ છે। ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ખેડૂતોએ તમામ રજીસ્ટર્ડ ખેડૂતોને મગફળી કીટ આપવાની માંગ કરી છે। માંગણી નહીં સંતોષાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। પરંતુ સરકારે ફરીથી એક મોટો લોલીપોપ આખા બનાસકાંઠા જિલ્લાને આપ્યો છે કે જ્યારે મગફળીની નોંધણી કરવા માટે સર્વર ખુલ્લું હતું ત્યારે સર્વર ડાઉન હોય ત્યારે ખેડૂતો 2-3 દિવસ સુધી ધક્કા ખાધા અને નોંધણી કરાઈ હતી। ફરીથી જ્યારે એનો સમય પૂરો થયો ત્યારે ફરીથી અમને ચાલુ કરીને જાહેરાત કરી કે 7 દિવસ સુધી અમે ફરીથી ચાલુ કરીએ છીએ અને વાહવાહી કેવરાવી હતી। અને જ્યારે ફરીથી પૂરું થયું ત્યારે મગફળી આપવાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે અમને એવું નક્કી કર્યું કે અમીરગઢ અને દાંતામાં આપશો અને બીજા બધા તાલુકાનો બાકાત રાખ્યા હતા। એના પછી જ્યારે જાણવા મળ્યું કે ધાનેરામાં એવું કીધું છે ડીડીઓ સાહેબે કે ધાનેરામાં આપો, એટલે જિલ્લા પ્રમુખ ધાનેરાના હતા એટલે ત્યાં લઈ ગયા। એટલે આવા ખેડૂતોને ગુમરાહ કરી અને બનાસકાંઠાના ખેડૂતોને ફરી લોલીપોપ અને ખેડૂતોએ ટોટલી ગામ દીઠ 50 કેસોની નોંધણી થયેલી છે। દરેક ખેડૂતો નોંધણી કરી છે। ખેડૂતોને આશા છે કે એ ખેડૂત 17,500 મળવાના છે। જ્યારે સરકારશ્રીએ જાહેરાત કરી તો ફક્ત દોંતા અને ધાનેરા અને અમીરગઢ તાલુકાને આપવામાં આવશે, બીજા કોઈ તાલુકા નહીં આપે એવા અધિકારીઓ કહે છે। તો ખેડૂતોની ઉગ્ર માંગ છે કે ભાઈ ટોટલી બનાસકાંઠાના બધા જો મગફળીનું વાવેતર થાય છે ત્યાં એ પણ મગફળીની કીટ 17,500ની આપવી ખૂબ જરૂરી છે। ખેડૂતોની ખૂબ માંગ છે। જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા બનાસકાંઠામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સરકાર જુમલાબાજી છે। ખેડૂતોને ફાર્મ ભરાવે, ખર્ચો કરાવે, પાછું કે નથી આપવાનું। 1-2 તાલુકામાં આપે એમના લાગ વળગ્યાને। આગળની વાત કરીએ તો આગળની મને પરફેક્ટ ખબર છે કે અમારા ધાનેરાની અંદર ધાનેરા જે તાલુકા સંઘની અંદર મગફળી આવી હતી એ લોકો ડીસા તાલુકો, ધાનેરા તાલુકો એમના મળતિયાઓને આપી હતી। એ હું ગેરંટી સાથે કહું છું, ખાતરી સાથે કહું છું કે જેમના લાગ વળગ્યા છે ગ્રામસેવકો, ઓળખાણવાળા છે, સરપંચ, ડેપોટી, આગેવાનો એમને જ આપતા હતા।